નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત અંકલેશ્વરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રન અને વોક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। નો ટુ પ્લાસ્ટિક અને પર્યાવરણ બચાવો જેવા મહત્વપૂર્ણ સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમનો પ્રારંભ જોગર્સ પાર્કથી થયો। દોડ ઈએસઆઈસી હોસ્પિટલ સુધી યોજાઈ હતી। મોટી સંખ્યામાં દોડવીરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જીપીસીબીના જનરલ રિજનલ ઓફિસર વિજય રાખોલિયા સાહેબ તથા ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આયોજન દ્વારા લોકોને પ્લાસ્ટિકના દૂષણથી થતા નુકસાન અંગે જાગૃત થવાનો સંદેશ આપવામાં આવ્યો। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। વિશ્વ પર્યાવરણ દિવસ 2025 ની ઉજવણીના ભાગરૂપે આપણે સમગ્ર અંકલેશ્વરમાં ક્લીનલીનેસ ડ્રાઈવ એટલે કે સફાઈ ઝુંબેશ અને એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશનની જે આપણી થીમ છે 2025 ની એન્વાયરમેન્ટ ડે ની, એના પ્રી એક્ટિવિટી કેમ્પેન આપણે જે કરી રહ્યા છીએ એમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે કરી રહ્યા છીએ, જેમાં અવેરનેસ પ્રોગ્રામ, પછી ક્લીનિંગ પ્રોગ્રામ અને તમામના સહકારથી આપણે આ અંકલેશ્વરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને 5 જૂન પહેલા આપણે સમગ્ર અંકલેશ્વરને પ્લાસ્ટિક મુક્ત કરીશું।